હેલો, કેમ છો? આઈ હોપ તમે હસો તો મજામાં, અમે બી મજામાં જ છીએ. તો કરો મા રવેચીના દર્શન કરીને પાવન થાવ. અને આજે છે રામનવમી, એટલે રામનવમીની બધાને હાર્દિક શુભકામના. શ્રી રામનો આજે જન્મદિવસ છે, એટલે જન્મદિવસની આપણે હાર્દિક શુભકામના કરીએ પૂરા અમારો પરિવાર તરફથી બધાને. તો તમે બી રામ મંદિરે જજો દર્શન કરવા. મારે બી જવાનું જ છે, હું બી જાઉં જ છું હમણાં દર્શન કરવા. રામ મંદિરના દર્શન કરીએ, આપણે રામના શ્રી રામના દર્શન કરીએ અને પાવન થઈએ. વિડીયોમાં બન્યા રહેજો, એટલે આગળ વિડીયો લેશું આપણે. તો હવે આપણે જઈએ રામ મંદિરે. તો ચલો, જય સિયારામ, જય દ્વારકાધીશ, જય માતાજી. पदं प्राप्ते प्रतिस्तस्य विश्रान्तिस्थानमेकं कविवरवचसां जीवनं सज्जनानां बीजं धर्मध्रुवस्य प्रभवतु भवतां भूतये रामधाम. राजाधिराज प्रभु रामचंद्र महाराज की जय. कल्याणाचा साठा असलेला कलियुगातले दोष नाहीसं करणारा सज्जनांचं जीवन आहे. विश्रांती स्थान एकम कविवर वचसां. कवींचं, उत्तम कवींचं, श्रेष्ठ कवींचं ते विश्रांती स्थान आहे. आणि सर्वात शेवटच्या ओळीमध्ये त्याचं महत्त्वाचं सांगितलंय, बीजन धर्म द्रुमस्य सुमरो राम सुमरो राम सुमरो राम सुमरो राम सुमरो भाई राम सुमरो भाई. देश विदेश तेरा मेरा ये कछु नहीं पावा. बैठे जग सुख से धावो अखिल राजा राम सुमरो राम सुमरो राम सुमरो राम सुमरो राम सुमरो भाई राम सुमरो भाई राम सुमरो भाई. सांगतात रामाचं स्मरण करा, रामाचं स्मरण करा. का सांगतायत? देश विदेश जाण्याची जरुरी नाही. मी सांगेन देश तू बोलल्याशिवाय पाण्याचा थेंबही घेणार नाही. आता मात्र दशरथाला खरी हकीकत सांगण्याची त्याशिवाय विलासच थांबला. आता दशरथ म्हणतो, मी अयोध्येचा राजा दशरथ, अयोध्येचा राजा दशरथ, माझा बाण तुझ्या मुलाला लागला आणि मृत्युमुखी पडला. चांडाळा रे चांडाळा, तू असा पुत्र पुत्र करता मरशील. आमचे शाप तुला भोगावे लागतील. प्राणांतकारी मग त्या शापीची ज्ञान रेषा. पुत्र पुत्र करिता मरशील ऐसा. ऐसे वदोनी तजिले निजदेव जानी. राजामध्ये हर्ष विषाद मारी.
રામ. તો આજે તો આપણા માટે ખૂબ જ આનંદ મંગલનો દિવસ છે, કેમ કે આજે છે રામનવમી. અને રામનવમીની બધાયને મારા તરફથી ને મારા પરિવાર તરફથી હાર્દિક હાર્દિક શુભકામના. આજ મારા પ્રભુ શ્રી રામનો જન્મદિવસ છે, તો જન્મદિવસની બી બધાયને શુભકામના. અને મારો શ્રી રામ બધાયની મનોકામના પૂરી કરે એવી આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ. અને આપણા દિવસ આમને આમ આનંદ મંગલમાં જાય. તો બોલો જય શ્રી રામ, જય જય શ્રી રામ. કરો મારા રવેચીના દર્શન સાંજના, કેમ કે સાંજે આરતી કરી માતાજીની હમણાં. અને હવે આપણે જશું અંબેમાના મંદિરે, કેમ કે જેમ મારા રવેચીના દર્શન થાય એમ તમને અંબેમાના બી દર્શન હું કરાવું હમણાં થોડી વારમાં. વિડીયોમાં બન્યા રહો એટલે આગળ વિડીયો લેશું. તો ચલો જય રવેચીમાં. તો આજે હતી રામનવમી અને એકદમ હેપી હેપી રામનવમી ગઈ આપણી. તો આપણે એક રામ માટે કામ કરતાં કરતાં એક બહુ જૂનું રાહડો, પહેલાંનો રાહડો છે, તો આપણે એક ગાઈએ. જેટલો મને આવડશે એટલો ગાઈશ. તો વિડીયોમાં બન્યા રહો એટલે તમને વિડીયોમાં રાહડો સાંભળવા મળશે. આમ તો તમે સાંભળો જ છો, પણ કદાચ ના સાંભળ્યો હોય તો સાંભળો. તો આપણે એક રાહડો ગાઈએ રામ માટે, શ્રી રામ માટે રાહડો ગાઈએ. મર્યાદા પુરુષોત્તમ રામ માટે આપણે એક રાહડો ગાઈએ આજે, જેવો મને આવડશે એવો ગાઈશ. તો વિડીયોમાં બન્યા રહેજો એટલે આગળ વિડીયો લઈએ. કે નીંદરડી ના આવે મને, નીંદરડી ના આવે, મારા રામ વિના મને નીંદર ના આવે, નીંદર ના આવે મને, નીંદરડી ના આવે, મારા રામ વિના મને નીંદર ના આવે. યાદ આવે મને, યાદ આવે ઈ દિન મા કૌશલ્યાજીએ હાલ રણું ગાયું, મને નીંદર ના આવે. મા કૌશલ્યાજીએ હાલ રણું ગાયું, મને નીંદર ન આવે. એ રામના બાણ વાગ્યા, હરિના બાણ વાગ્યા, મારી બાયું બેલડિયું, મને રામના બાણ વાગ્યા. રામના બાણ વાગ્યા, હરિના બાણ વાગ્યા, મારી બાયું બેલડિયું, મને રામના બાણ વાગ્યા. ડોક પરમાણે હારલો મારી હાડી લે રે જાય રે, હારલા ઉપર હાડી મારી હાડી લે રે જાય રે, મારી બાયું બેનડિયું, મને રામના બાણ વાગ્યા, હરિના બાણ વાગ્યા. રામના બાણ વાગ્યા, હરિના બાણ વાગ્યા, મારી બાયું બેનડિયું, મને રામના બાણ વાગ્યા, હરિના બાણ વાગ્યા. નાક પરમાણે નથડી મારી તીલડી લે રે જાય રે, મારી બાયું બેનડિયું, મને રામના બાણ વાગ્યા. નાક પરમાણે નથડી મારી તીલડી લે રે જાય રે, મારી બાયું બેનડિયું, મને રામના બાણ વાગ્યા, હરિના બાણ વાગ્યા. રામના બાણ વાગ્યા, હરિના બાણ વાગ્યા, મારી બાયું બેનડિયું, મને રામના બાણ વાગ્યા. હાથ પરમાણે ચૂડલો મારી બંગડી લહેર જાય રે, મારી બાયું બેનડિયું, મને રામના બાણ
બાયું બેનડિયું મને રામના બાણ વાગ્યા પગ પરમાણે કડલા મારી કામિયું લહેર જાય રે મારી બાયું બેનડિયું મને રામના બાણ વાગ્યા હરિના બાણ વાગ્યા રામના બાણ વાગ્યા રામના બાણ વાગ્યા હરિના બાણ વાગ્યા મારી બાયું બેનડિયું મને રામના બાણ વાગ્યા રામના બાણ વાગ્યા હરિના બાણ વાગ્યા. તો આ એક હતો રાહડો જેવો મને આવડ્યો એવો ગાયો. બહુ પુરાણું છે. દિવાળીબેન ભીલ આ રાહડો ગાતા. મેં આમ સાંભળેલો છે ઘણી વખત, પણ બધાના રાગ અલગ થઈ જાય, બધાની વાણી અલગ થઈ જાય. તો મેં એક આ રાહડો ગાયો, કેમ કે દિવાળીબેન ભીલ તો આપણાથી ન થવાય ને આપણે ગાઈ બી ન શકીએ, પણ એમનું આપણે ખાલી એમ યાદ કરીએ કે એ ગાતા હતા આવી રીતે. તો મેં આજે એક રાહડો ગાયો મસ્ત મજાનું શ્રી રામ માટે. તો ચલો જય જય શ્રી રામ. તો હવે હું આ વિડીયો એન્ડ કરીશ. વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. ચલો જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ એન્ડ ગુડ નાઇટ.